નમસ્કાર, હું જીઆઈ પટેલ. આજે આપણે ધોરણ 12 ઇકોનોમિક્સની અંદર ચેપ્ટર 5 ગરીબી વિશે જોઈએ. આગળ આપણે 2 ટોપિક જોઈ ગયા હતા. એના પછીના ટોપિકની અંદર ગરીબીના કારણો જોઈએ. સૌથી પહેલું કારણ છે ઐતિહાસિક. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારતમાં પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. મતલબ કે ભારત એક વિકસિત દેશ હતો એમ કહી શકાય. એ સમયે વેપારની અંદર ભારત સુતરાઉ કાપડની નિકાસ કરતો હતો, એનો મોટો હિસ્સો ધરાવતો હતો. સાથે સાથે રેશમ, મરી મસાલા, ચોખાની પણ નિકાસ કરતો હતો. પરંતુ આપણા દેશની અંદર જ્યારે અંગ્રેજો, ફ્રેન્ચો અને ડચ જેવી પ્રજાઓ આવી, એના પછીની વાત કરીએ તો એમને આપણા દેશની અંદર સંસ્થાનવાદી નીતિ અપનાવી હતી. આ એક શોષણ નીતિ હતી, જેને કારણે ભારતમાં એ સમયની વાત છે કે ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ કથળી ગઈ હતી. એના લીધે ખેડૂતો અને જેના ઉદ્યોગો હતા એ લોકો પાયમાલ બની ગયા હતા. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની હતી. એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા, વધતા જમીન મહેસૂલ, શાંત પ્રથા, આ બધા કારણોને લીધે ખેડૂતોની આર્થિક સ્થિતિ બગડી હતી. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા અને જમીનદારો, સાવકારો અને મોટા વેપારીઓ દ્વારા આપવામાં આવતું જે ધિરાણ છે, મતલબ કે વ્યાજ છે, એ વ્યાજના બોજા હેઠળ એ દબાઈ ગયા હતા. ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા. પરિણામે ગરીબીમાં વધારો થઈ ગયો. ઉદ્યોગ અને વેપારની બાબતમાં જોઈએ તો અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિનો અમલ મૂકવામાં આવ્યો કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ઘણો બધો ફાયદો થયો હતો. કેમ કે ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાંથી તૈયાર થયેલી વસ્તુ ભારતમાં લાવતા, એની ઉપર કોઈ ટેક્સ નાખવામાં આવતો નહીં, જ્યારે ભારતમાં ઉત્પન્ન થતી વસ્તુ પર ટેક્સ નાખવામાં આવતો, જેના કારણે ભારતની વસ્તુની કિંમત ઊંચી થઈ જતી, જેના કારણે લોકો એ વસ્તુ ખરીદતા નહીં અને ઇંગ્લેન્ડમાંથી આવતી વસ્તુ સસ્તી હતી. એને લીધે આપણે જોઈએ કે આપણા દેશના ઉદ્યોગો પડી ભાગ્યા હતા. ભારતીય નિકાસકારો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. આ રીતે અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણમાં અધિશેષ પ્રાપ્ત થયો, જેથી ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઉદ્યોગકારોને વેગ આપ્યો તેમજ ત્યાંના ઉત્પાદનમાં માટે ભારતીય બજારોનો અને વેપારીઓને હરીફાઈ શક્તિ ઉત્પાદન ઘટવા લાગ્યું. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થઈ ગયા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી. કારણ કે ઉદ્યોગો, આપણા દેશની અંદર જે ઉદ્યોગકારો હતા વસ્તુનું ઉત્પાદન કરતા, એની કિંમત ઊંચી એટલા માટે રાખવામાં આવતી કારણ કે એની પર કર વધારે નાખવામાં આવતો, જ્યારે ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુ આવતી એની પર કર ઓછો રાખવામાં આવતો, જેના કારણે આપણા ઉદ્યોગો પડી ભાગ્યા હતા. ગ્રામીણ ગરીબીના કારણો જોઈએ. સૌથી પહેલાં કુદરતી પરિબળ. ભારત શરૂઆતથી જ ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર છે. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળો જેમ કે વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલું છે.
પરંતુ દેશની અંદર આપણે જોઈએ કે વારંવાર દુષ્કાળ પડે, વરસાદની અનિશ્ચિતતા હોય, પૂર આવે, એના કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. એટલે જે ખેતી માટે અનુકૂળતા જે હોવી જોઈએ એ ભારતમાં અમુક જગ્યાએ નથી. એના કારણે ભારતના ખેડૂતો ગરીબ રહી ગયા છે. વસ્તી વિષયક પરિબળમાં જોઈએ તો ભારતમાં આઝાદી પછી આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્યને લગતી સેવાઓને કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો છે અને સામે પક્ષે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નથી. એના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે. ઝડપથી વધતી વસ્તીને કારણે માથાદીઠ આવકમાં કોઈ ખાસ વધારો થયો નથી. વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારીના તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દરો ઘટતા ગયા, બેરોજગારી વધતી ગઈ. પરિણામે ગરીબીમાં વધારો થયો જોવા મળે છે. કારણ કે વસ્તી વધી છે, પરંતુ સામે એટલી રોજગારી જે વધવી જોઈએ વધી નથી. શ્રમનો પુરવઠો વધ્યો પણ રોજગારી વધી નથી. એને લીધે બેરોજગારી વધી, જેના કારણે ગરીબીમાં વધારો થયો છે. આર્થિક કારણો. શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. તો ભારતમાં ગ્રામ ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્વનું કારણ તે કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ, આ બધા કારણોને લીધે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહી છે. પરિણામે ખેડૂતોની આવકો નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. કારણ કે ગ્રામીણ ક્ષેત્રે આપણે જોઈએ કે ખેડૂતો એટલા બધા ભણેલા નથી, તાલીમ પામેલા નથી, જેના કારણે આધુનિક ખેતીનું ઉત્પાદન કરી શકતા નથી અને ખેતી ઉપર ભારણ વધારે છે. એના કારણે પણ આપણે જોઈએ કે ખેડૂતોની આવક નીચી રહે છે, જેનું પરિણામ છે ગરીબી વધે છે. જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. ખેતી માટે જમીન ખૂબ જ મહત્વની છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓના ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન હતો. બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેત મજૂરો કે ભાગિયા હતા, જેમની પોતાની જમીન માલિકી ન હોવાને કારણે તેઓને પણ ખેતી ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવામાં બહુ રસ ન હતો. પરિણામે ખેતી ક્ષેત્રે ખેતી ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. તો જમીન અને સંપત્તિની અસમાન વહેંચણીને કારણે પણ આપણે જોઈએ કે જે ખેડૂતોને ખેત ઉત્પાદકતામાં રસ રહેવો જોઈએ રહ્યો નથી. નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. તો ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. પરંતુ ગ્રામીણ ક્ષેત્રે જે નાના અને ગૃહ ઉદ્યોગો છે કે જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ મોટો ફાળો છે, જેની ભારત દેશની અંદર અવગણના કરવામાં આવી બીજી પંચવર્ષીય યોજનામાં. આ ઉપરાંત ખેતીની સાથે જોડાયેલ જે ઉદ્યોગો છે, જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના વિકાસના કારણે મોસમી બેકારી પણ વધારે જોવા મળી છે. તેથી ગરીબીનું પ્રમાણ વધારે જોવા. તો ખેતી સાથે જોડાયેલા જે ઉદ્યોગો છે, પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યપાલન વગેરે, એનો વિકાસ થયો, જેને કારણે મોસમી બેકારી જોવા મળી છે. કારણ કે મોસમીમાં તમે જુઓ કે અમુક ખેતી જે અમુક જે જમીન છે કે જ્યાં ચોમાસા દરમિયાન જ ખેતી થાય છે, બાકીની ઋતુમાં ખેતી થતી નથી. તો એવા સમયે આપણે જોઈએ કે બાકીના સમયમાં ખેડૂતે બેસી રહેવું પડે છે. પશુપાલન તો કરવું જ પડે, પણ એનો જે આવક માટે ઉપયોગ કરીએ છીએ અમુક સમય પૂરતો હોય છે.
પછી હોતો નથી. એના કારણે મોસમી બેકારી જોવા મળે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. ઝડપથી વધતા ભાવો પણ ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો, આ બધા કારણોસર ચીજ વસ્તુ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે. એના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે. જીવન ધોરણનું સ્તર નીચું આવે છે, ગરીબી વધે છે. બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. તેથી સમાજમાં આવકની અસમાનતા વધે છે અને જ્યાં આવકની અસમાનતા હોય ત્યાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. બેરોજગારીનું ઊંચું પ્રમાણ. તો ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે, પરંતુ મોટાભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં 1 કે 2 જ પાક લેવાય છે. આથી ખેતી ક્ષેત્રે મોટાભાગમાં મોસમી બેકારી જોવા મળે છે. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પરનું વસ્તીનું જે ભારણ છે એ વધતા પ્રચંડ બેરોજગારી જોવા મળે છે. બેરોજગારીનું પ્રમાણ વધારે ભારતમાં એક તો મોસમી છે અને બીજું પ્રચંડ છે, જેને કારણે પણ ગરીબી જોવા મળે છે. સામાજિક કારણો. શિક્ષણનું નીચું સ્તર. ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્ય એની ઉણપ છે. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે, તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, જે ખેડૂતોની નીચી આવકોમાં પરિણમે છે. આ ઉપરાંત શિક્ષણમાં નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી જોવા મળે છે. વેતન દરો નીચા રહે છે, જેના કારણે ગરીબીનું સ્તર ઊંચું જોવા મળે છે. લૈંગિક અસમાનતા. ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. સમાજની અંદર સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે બહુ ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધે છે, જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુ દર ઊંચો રહે છે. તેમજ નવા જન્મ લેતા બાળકોનું જે વિકાસ થયો છે, વિકાસમાં ઘટાડો થાય છે. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું જોવા મળે છે. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓને વેતન દર સામાન્ય રીતે ઓછું જોવા મળે છે. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ, આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવક નીચી રહે છે અને જેનું પરિણામ ગરીબીમાં પરિણમે છે. કારણ કે સ્ત્રી અને પુરુષ એક સાથે એક સરખું કામ કરતા હોય તો બી સ્ત્રીઓને ઓછું વેતન મળે અને પુરુષોને વધારે. એટલે અહીંયા સ્ત્રી પુરુષની અંદર અસમાનતા છે. એના કારણે સ્ત્રીઓ પર જેટલું ધ્યાન રાખવું જોઈએ એ રાખવામાં આવતું નથી. અન્ય કારણની અંદર જોઈએ યુદ્ધ. ભારતે આઝાદી બાદ પડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે. હાલ બી આપણે જોઈએ છીએ કે યુદ્ધ થયા જ કરે છે. યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સંશોધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાય છે, જ્યારે જીવન જરૂરી ચીજ વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. બધો ખર્ચ યુદ્ધના શસ્ત્ર સરંજામમાં ખર્ચાઈ જાય છે. જરૂરી ચીજ વસ્તુના ઉત્પાદનની અંદર ખર્ચ ઓછો થાય એટલે એનો ઘટાડો થાય છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓનો
સંગ્રહખોરી વધે છે, પરિણામે ભાવ વધે છે. આ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું બધું પાછળ ધકેલાઈ જાય છે. એને લીધે પણ ગરીબીમાં વધારો થાય છે. સંરક્ષણ ખર્ચમાં વધારો. વારંવાર થયેલા દેશની સંરક્ષણ યુદ્ધને કારણે દેશની સંરક્ષણ બાબત વધુ ગંભીર બનતી જાય છે. તેથી દેશ સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા, આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, સબમરીન, ટેન્ક વગેરે પાછળ ખર્ચમાં સતત વધારો કરવો પડે છે. વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ, અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ મંદ પડે છે, અને જેનું કારણ ગરીબી વધે છે, મતલબ ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ખામીયુક્ત નીતિઓ. ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવી. પરંતુ આ નીતિમાં દેશની મોટાભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નભતી હતી તેની અવગણના કરવામાં આવી. આ ઉપરાંત આયોજન કાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટે જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં. એને લીધે પણ આપણે જોઈએ કે ગરીબી વધી છે, કારણ કે દેશની જે નીતિ છે એ ખામીયુક્ત છે.